નમસ્કાર મિત્રો, આજે આપણે શીખશું કે શરીરનું વજન કેમ ઓછું કરવું। તો ઉદાહરણ આપીને તમને સમજાવું કે આ રાહુલ નામનો વ્યક્તિ છે, જેનો વજન 75 કિલા છે, ઉંમર 20 વર્ષ છે, ઊંચાઈ 168 સેન્ટીમીટર છે, ગરદન 38 સેન્ટીમીટર છે અને કમર 98 સેન્ટીમીટર છે। હવે આ રાહુલભાઈને ખબર નથી કે મને કેટલા કિલા વજન ઓછું કરવાની જરૂર છે અને કેટલા ટકા મારા શરીરમાં ચરબી રહેલી છે। તો આપણે આજે સૌપ્રથમ તો રાહુલભાઈની શરીરની ચરબી ચેક કરશું કે કેટલા કિલા રાહુલભાઈને વજન ઓછું કરવાની જરૂરત છે અને કેટલા ટકા ચરબી છે। તો હાલો આપણે બીજો સ્ટેપ જોશું। બીજા સ્ટેપમાં ગૂગલ ઉપર સર્ચ કરવાનું રહેશે બોડી ફેટ કેલ્ક્યુલેટર। બોડી ફેટ કેલ્ક્યુલેટર સર્ચ કરશે એટલે પ્રથમ જે વેબસાઇટ આવશે એને ક્લિક કરવાનું રહેશે। એ ક્લિક કર્યા બાદ જમણી બાજુ જે દેખાય છે આવું પેજ ઓપન થશે। ત્યાં ઉંમર, જેન્ડર, વજન, હાઇટ, ગરદનનું માપ અને કમરનું માપ સેન્ટીમીટરમાં લખવાનું રહેશે। ત્યારબાદ કેલ્ક્યુલેટ પ્રેસ કરવાનું રહેશે। કેલ્ક્યુલેટ બટન પ્રેસ કર્યા બાદ આવું કંઈક રિઝલ્ટ આવ્યું। હવે રિઝલ્ટ આવ્યું ત્યારે રાહુલભાઈને ખબર પડી કે એમના શરીરમાં 27.3% ચરબી છે અને એમને 14 કિલા જેટલું વજન ઓછું કરવાની જરૂરત છે। બાજુમાં મેં ફોટો આપ્યો છે, એનામાં કેટેગરી વાઇઝ કેટલા ટકા ચરબી હોવી જોઈએ પુરુષમાં અને મહિલામાં તે મેં બતાવેલું છે। હવે ત્રીજા સ્ટેપમાં શરીરની મેન્ટેનન્સ કેલરી તપાસવી। એના માટે ગૂગલ ઉપર સર્ચ કરો કેલરી કેલ્ક્યુલેટર। કેલરી કેલ્ક્યુલેટર સર્ચ કરશો એટલે પ્રથમ વેબસાઇટ જે દેખાય એને ક્લિક કરો। ક્લિક કરશો એટલે જમણી બાજુ જે પેજ દેખાય છે એવું પેજ ઓપન થશે। ત્યાં ઉંમર, જેન્ડર, હાઇટ, વજન બધું લખો અને પછી એક્ટિવિટી લેવલ સિલેક્ટ કરો। તો રાહુલભાઈની એક્ટિવિટી છે ઓફિસ વર્ક કરે છે અને એક્સરસાઇઝ નથી કરતા, જીમ નથી જતા, એટલે મેં ઓપ્શન સિલેક્ટ કર્યું છે લિટલ ઓર નો એક્સરસાઇઝ। અગર તમે જીમ જાઓ છો તો એક્સરસાઇઝ 1 to 3 ટાઈમ વીક કે એવું કંઈક તમે સિલેક્ટ કરી શકો। ત્યારબાદ કેલ્ક્યુલેટ બટન પ્રેસ કર્યા બાદ કંઈક આવું રિઝલ્ટ દેખાશે તમને। આનામાં બતાવે છે કે રાહુલભાઈના શરીરને 2046 કેલરીની જરૂર હોય છે આખા દિવસમાં। તો એમને વજન ઓછું કરવું હોય તો એમને 12% થી 15% કેલરી ઓછી ખાવી પડે, એટલે 1796 કેલરી ખાય તો એમનું વજન અઠવાડિયામાં 250 ગ્રામ વજન ઓછું થાય। આ પ્રમાણે રિઝલ્ટ આવ્યું છે। હવે હું તમને સમજાવીશ કે કેલરી શું છે, કેલરીનું શું મહત્ત્વ છે। સૌથી મોટો રોલ તો કેલરીનો જ છે આમાં। વજન વધારવા માટે કેલરીનો બહુ મોટો રોલ છે। તો આગળ આપણે તમે તમારી કેલરી તપાસો અને એનાથી 15% યા 300 કેલરી ઓછી ખાઓ તો તમારી 2000 કેલરી મેન્ટેનન્સ કેલરી આવી તો તમને 1700 કેલરી ખાઓ। સવારના નાસ્તામાં 500 કેલરી, બપોરના ભોજનમાં 500 કેલરી, સાંજે નાસ્તામાં 200 કેલરી અને રાત્રિ ભોજનમાં 500 કેલરી, આમ તમારી 1700 કેલરી થઈ જશે। જો તમે રોજની 300 કેલરી ઓછી ખાશો તો એક મહિનામાં 1 કિલો વજન ઓછું થશે, જે બહુ સારું છે। અને આનામાં ધ્યાન એ રાખવાનું કે હાઈ પ્રોટીનવાળું ખાવાનું વધારે ખાવું અને કેલરી મેનેજમેન્ટ કરતાં શીખો। ભોજનની કેલરી કેમ માપાય, 500 કેલરીની ડાયટ કેમ બનાવાય, હાઈ પ્રોટીનવાળા ફૂડ ક્યાં ક્યાં છે એ તમને થોડુંક શીખવું પડશે અને મારાથી થશે તો એનો વિડીયો બનાવી આપીશ। તમને એક લિસ્ટ બતાવું છું। આ લિસ્ટ બધી હાઈ પ્રોટીનવાળી છે। વેજીટેરિયન માટે સૌથી વધારે પ્રોટીન છે આમાં। આખા મગમાં 24 ગ્રામ પ્રોટીન છે। 100 ગ્રામ તમે મગ ખાઓ તો 24 ગ્રામ પ્રોટીન મળે તમને અને 347 કેલરી હોય એનામાં। તો આ કેલરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ફેટ આ બેલેન્સ ડાયટ બનાવવી પડે તમને, જે બનાવતા તમને શીખવું પડશે એકવાર, તો તમે વજન આરામથી ઓછો કરી શકશો અને તમારા મસલ લોસના ચાન્સ ઓછા થઈ જશે। ઘણીવાર તમે મજા આવે એ ખાઈ લે વજન ઓછું કરવા માટે તો તમારા મસલ લોસ થઈ જાય છે। તમારું વજન તો ઓછું થાય છે પણ સાથે સાથે તમારા શરીરની એનર્જી પણ ઓછી થઈ જાય છે। શું કામ કે માંસપેશિયા ફેટ બળી જાય છે અને માંસપેશિયા પણ બળી જાય છે સાથે સાથે। તો આપણે એ ધ્યાન રાખવું પડશે કે જેમ બની શકે એમ
વધારે પ્રોટીનવાળું ખાવાનું ચાલુ રાખો. અને સાથે વેઇટ ટ્રેનિંગ કરો. જીમ જાઓ, વજન ઉપાડવાવાળી ટ્રેનિંગ કરો. વજન ઉપાડવાવાળી ટ્રેનિંગ કરશો, વજન ઉપાડવાવાળી કસરત, તો તમારા BMR વધશે. બેઝલ મેટાબોલિક રેટ છે તમારો, જે તમારી કેલરી જે છે એ વધી જશે. તમે જેટલી કેલરી ખાશો એના કરતાં ખર્ચ વધુ થઈ જશે, તો તમારો એ પણ ફાયદો થશે ફેટ લોસ કરવામાં. તો આ મુજબ હતું આ વિડીયો. તમે આ વિડીયો જુઓ ધ્યાનથી અને આ કેલરી કેલ્ક્યુલેશન કરો. કેલરી કેલ્ક્યુલેશન જ એક પાયો છે જે વજન ઉતારી શકે છે. સાચો રીત આ છે, સાચી રીત કેલરી કેલ્ક્યુલેશન કરીને જ શરીર આરામથી આપણે ધારીએ એટલા ટાઈમમાં વજન ઓછું કરી શકીએ. શું કામ કે આ કેલ્ક્યુલેશન છે ને આખી સાયન્સ બેઝ ઉપર. તમને ખ્યાલ આવી જાય કે મારું વજન આટલું છે તો મને આટલો ટાઈમ લાગશે, આવી રીતના ઉતારી શકું છું. ને આ લાઈફ ટાઈમ માટે કામ આવશે. તમને કોઈની સલાહ નહીં લેવી પડે કોઈ પાસેથી કે હું શું ખાઉં શું ન ખાઉં. તો તમને ખાલી ગૂગલ ઉપરથી તમે શીખી શકો છો કે 100 કેલરીનો ફૂડ શું છે, અથવા રોટલીમાં કેટલી કેલરી છે, ઘઉંમાં કેટલી કેલરી છે, ઘઉંમાં કેટલો પ્રોટીન છે, ચોખામાં કેટલો પ્રોટીન છે. તો એ તમે શીખી શકો છો. તો આવી રીતે પોતાનો ડાયટ પ્લાન બનાવો અને વજન ઉતારો. થેન્ક યુ.